નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્માણ સોનગઢ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને વ્યારા પોલીસ આવાસોનું બાંધકામનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિશેષ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત તથા ધારાસભ્ય મોહનભાઈ કોકણીની પ્રેરક ઉપસ્થિતિ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ અને સોનગઢ નગરના તમામ હોદ્દેદારો અને નગરજનોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો। ત્યારે ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતે આ કાર્યક્રમ અંતર્ગત નિવેદન આપ્યું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે। એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ખૂબ ઉપયોગી બની રહેશે।